विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો લેસન નંબર જે 8 છે, લેસન નંબર 8 જે કુલ ગુણ 10 છે, જે કૃષિ ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્રની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો હવે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરીશું. પેજ નંબર 99 નંબરના પેજ ઉપર છે જે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની હવે આપણે ચર્ચા કરવાના છે. એની અંદર આપણે ખાસ કરીને સંસ્થાકીય સુધારાઓ છે, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો. તો હવે આપણે વાત કરવાના છે કે ભારતની અંદર તો આપણે જોઈએ કે ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની એમ કહેવાય છે કે પછાત અવસ્થાનું જે પણ આપણે જોઈએ કે પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડતું જોવા આપણને મળે છે. પણ કૃષિ ક્ષેત્ર આપણે જોઈએ કે ભારતનો મુખ્ય વ્યવસાય છે. કૃષિ ક્ષેત્ર એમ કહેવાય છે કે ભારતનો જે આપણો એમ કહેવાય છે કે તે મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે. તેમાં સુધારા લાવવા પણ ખૂબ જ જરૂરી છે. એટલે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે. એટલે વધારો થશે અને જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. એટલે તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર અને આવકની અસમાનતા વગેરે પ્રશ્નનું નિરાકરણ થશે. એટલે શું કે છે એ રોજગારી છે અને શહેરીકરણ અને સ્થળાંતર અને આવકની અસમાનતા એ વગેરે પ્રશ્નનું શું થશે ત્યાં નિરાકરણ થશે. એટલે કે આપણે જે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ આપણે ચર્ચા કરવાના છે. તો આપણે ખાસ કરીને જોઈશું કે સંસ્થાકીય સુધારાઓ, પછી ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો. તો સંસ્થાકીય સુધારાઓની આપણે પહેલાં ચર્ચા કરી દઈએ. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે કે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનતા જોવા આપણને મળે છે. તો સંસ્થાકીય સુધારાઓમાં પહેલો સુધારાઓ એ કર્યા કે જમીન વિષયક સુધારાઓ કરવામાં આવ્યા છે. તો ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયા એટલે આપણે મેં તમને જે સમજાવ્યું હતું કે ગણોતિયા એટલે કે જમીનના ઉપયોગ માટે જમીનના માલિકને ખેડૂત દ્વારા ચૂકવવામાં આવતું ભાડું, એને ગણોતિયા એટલે કે માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા સાથ એટલે કે ભાડા એટલે કે ગણોત જે નિયમન છે એ આપણે નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા. એટલે કે જેના દ્વારા આપણે એમ કહેવાય છે કે ખેડૂતોનું આર્થિક શોષણ શું થાય છે, એના દ્વારા એમ કહેવાય ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે છે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેવું ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા પણ આપણને વધતી જોવા મળે છે. ત્યાર પછી જોઈશું આપણે હવે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો એમ કહેવાય છે કે ધિરાણ જે આપણે એમ કહેવાય છે આપણે જોઈએ કે નાબાર્ડ છે, જે આપણને એમ કહેવાય છે બેંક અંગેનું આપણે જોઈએ કે ભારત દેશમાં એમ કહેવાય છે કે કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ એટલે લોન લેવી આપણે અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969માં અને 1980માં એમ કહેવાય છે બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત આપણે જોઈએ ખેત ધિરાણ પર આપણે કહીએ છીએ કે પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ જેને કહેવાય છે, આ ખાસ યાદ રાખજો, ફૂલ ફોર્મ પૂછાય છે વિદ્યાર્થીઓ. તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે નાબાર્ડનું ફૂલ ફોર્મ છે ની સ્થાપના કરી અને ઈસવીસન 1982માં કરવામાં આવી હતી. કે નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1982માં. અને નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને તેના અંતર્ગત આપણે કહેવાય છે કે આરઆરબી એટલે કે રિજિયનલ રૂરલ બેંક્સ જે આરઆરબી છે અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે એલડીબીએસ એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ, જમીન વિકાસ બેંકોનો એમ કહેવાય છે આપણે જોઈએ કે જે જમીન વિકાસ જે છે એ જમીન વિકાસ બેંકોનો પણ આપણે કહેવાય છે કે વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે
થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે। ત્યાર પછી આપણે જોઈશું કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારા। તો હવે કૃષિ પેદાશની આપણે વાત કરી દઈએ તો એમાં આપણે કહેવાય છે કે એગ માર્કની પહેલાં વાત કરીશું કે એગ્રીકલ્ચર માર્કેટિંગ। તો કૃષિ પેદાશોની આપણે ચર્ચા કરીએ તો જોઈએ કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવે છે। તો પહેલાં જોઈશું નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે। તો નિયંત્રિત જે બજારો છે ત્યાં બજાર જે સિટીની અંદર જે નિયંત્રિત બજારો હોય એની સ્થાપના કરવામાં આવે છે। અને ત્યાર પછી કે છે ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર જે પણ ખેતરો છે જે ખેતી છે એની ઉત્પાદનની ગુણવત્તા એની ક્વોલિટી અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્ક જે છે એટલે કે આપણે એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી છે। ત્યાર પછી જોઈશું આપણે કે ખેડૂતો એમ કહેવાય છે ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી જે પણ ખેડૂતો છે એ ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ જે કોઠાર એટલે અનાજ ભરવાના જે આપણે કહેવાય છે ગોદામ બરાબર એ એમ કહેવાય છે કે ઊભા કરવામાં આવ્યા હતા। એટલે આપણે ખાસ કરીને જોઈશું અહીંયા ચોથા નંબરનો પોઈન્ટ છે એની વાત કરીશું। હવે ચોથા નંબરના પોઈન્ટની તો ખેત પેદાશોના ભાવની માહિતી જે પણ ખેત પેદાશો છે આપણી એના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। એટલે જે પણ આપણે ભાવની માહિતી છે એ માહિતી બધા ખેડૂતો સુધી પહોંચી રહે એની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે। શું કે છે ખેડૂતો જે કહે છે ખેડૂતોને બજારના ભાવ અને ફેરફારોથી જે બજારના ભાવના જે ફેરફારો છે એ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ જે પણ એમ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈશું આપણે ચોથા નંબરનો પોઈન્ટ છે કૃષિ સંશોધન। તો કૃષિ સંશોધનની આપણે વાત કરી દઈશું તો ભારતના ખેડૂતો આપણે એમ કહેવાય છે કે ઓછા શિક્ષિત હોવાથી એમ કહેવાય છે એમનામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। તો ઓછા શિક્ષિત હોવાથી તે આર્થિક રીતે એમ કહેવાય છે કે નબળા હોવાથી આર્થિક રીતે તે કેવા હોય છે પૈસે ટકે એમ કહેવાય છે કે નબળા હોય છે। આર્થિક રીતે નબળા હોવાથી એમ કે કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી। જો કૃષિ સંશોધનો એ લોકો શું કરી જાતે નથી કરી શકતા માટે આ જવાબદારી નાબાર્ડ જે છે એ નાબાર્ડને સોંપવામાં આવે છે જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે। શું કે છે ખેડૂતો માત્ર એમ કહેવાય છે પરંપરાગત જે રીતે થતું હોય એ રીતે ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય બજારમાં હાલમાં કઈ વસ્તુની વધારે માંગ છે જે વસ્તુની માંગ વધતી હોય તેની સંલગ્ન જ વાવેતર દ્વારા વધુ આવક મેળવી અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય। એટલે આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ જે આપણે કહેવાય છે તે અને પંચાયતી રાજ અને સંકલિત ગ્રામ વિકાસ અને યોજનાઓ અને જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ પ્રેરી એટલે કે ખેત ઉત્પાદકતા વધારવા તરફ તે વાળી શકાય છે। આપણે કેમ એટલે કહે છે કે આપણે જે નવી ટેકનોલોજી છે નવી ટેકનોલોજી પ્રમાણે નવા બિયારણ પ્રમાણે આપણે ખેતી કરીએ તો ખેતી ઉત્પાદકતામાં વધારો થતો જોવા આપણને મળે છે। ત્યાર પછી આપણે જોઈશું કે ટેકનોલોજીકલ પરિબળની આપણે સુધારાઓની હવે વાત કરીશું। તો આપણે જે સંસ્થાકીય સુધારાઓમાં આપણે 4 સુધારા જોઈ ગયા જેમાં આપણે પહેલું જોઈએ ખેતી જમીન વિષયક સુધારાઓ જોયા સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ જોઈ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો જોયો અને કૃષિ સંશોધન। હવે આપણે ટેકનોલોજીકલ પરિબળોની ચર્ચા કરવાના છીએ। તો ટેકનોલોજીકલ સુધારાઓમાં આપણે ચર્ચા કરીશું। તો ટેકનોલોજીકલ સુધારાઓમાં આપણે જોઈએ તો સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે। એટલે તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। એટલે આ સુધારાઓ આપણે જોઈએ તો નીચે મુજબ છે। એક તો પહેલું સુધારેલા બિયારણોની આપણે વાત કરી દઈએ જે હાઇબ્રિડ બિયારણો જે આવ્યા છે એનાથી ખેત ઉત્પાદકતામાં ખૂબ જ વધારો થાય છે। વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો
જેને આપણે હાઇબ્રિડ બિયારણો કહેવામાં આવે છે. ધ્યાન આપજો ખાસ અહીંયા, એ હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો એ વધુ પેદાશ આપે. જો શું કે છે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ હાઇબ્રિડ બિયારણ છે, એવું બિયારણ છે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલું છે, એટલે આ બિયારણ આપણને સૌથી વધારે પેદાશ આપે છે, સૌથી વધારે ઉત્પાદન આપે છે અને ઝડપી પાક તૈયાર કરી આપે છે. પાક પણ આપણો ઝડપી થાય છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. આ બિયારણો વૈજ્ઞાનિક પદ્ધતિથી બનેલા હોવાથી એમ કહેવાય છે કે રોગોની સામે આપણને સરસ મજાનો એમ સામનો કરી આપતા જોવા આપણને મળે છે. એવા પ્રકારના બિયારણો હોય છે. ભારતમાં આપણે જોઈએ કે અન્ન ઉત્પાદનમાં એમ કહેવાય છે કે અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. પણ તેથી અન્ન ઉત્પાદનમાં જોઈએ કે થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ, કૃષિ ક્રાંતિને સ્થાને શું આવે? બીજ ક્રાંતિ એટલે કે સીડ રેવોલ્યુશનના નામે પણ ઓળખવામાં આવે છે. તો રાષ્ટ્રીય કૃષિ સંશોધનની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ જે છે એ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાના ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે કે રાસાયણિક ખાતરનો વપરાશ. જેમ બને એમ આપણે ખેતની ઉત્પાદકતા વધારવા માટે આપણે વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો વપરાશ કરવો જરૂરી બને છે. તો આપણે ખાસ કરીને જોઈએ કે સુધારેલા જે બિયારણો છે એ બિયારણોના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો એટલે કે પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. એટલે જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા આપણે કહેવાય છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ભારતમાં આપણે જોઈએ કે રાસાયણિક ખાતરોના એમ કહેવાય છે કે ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર પછી કહેવાય છે કે દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. પણ આ ઉપરાંત એમ કહેવાય મોટા પ્રમાણમાં આપણે જરૂરી આયાતો કરી શું કહે છે આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ કે જરૂરી જે બધી આયાતો કરવાની છે એ જરૂર પ્રમાણમાં આપણે એમ કહેવાય છે કે આયાતો કરીને ખેડૂતોને નીચા ભાવે સબસિડી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા સિંચાઈની સગવડમાં વધારો. તો સિંચાઈની સગવડમાં આપણે એમ કહેવાય છે કે જેમ બને એમ જ્યાં સુધી આપણે સિંચાઈની સગવડમાં જો વધારો થાય તો ઉત્પાદકતામાં પણ વધારો થતો જોવા આપણને મળે છે. તો આપણે હવે જોઈશું અહીંયા કે ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ મોટા ભાગે એમ કહેવાય છે કે આકાશી ખેતી કરે છે. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. આકાશી એટલે કે વરસાદ પર નભે છે, પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા પર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો. જો શું કહે છે ભારતની અંદર આપણે જોઈએ ખેતીનો મુખ્ય પ્રશ્ન આપણે કયો છે સિંચાઈની સગવડો. એટલે આપણે જોઈએ કે અપૂરતી છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય એવું નિશ્ચિત વાતાવરણ જો ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો એમ કહેવાય છે કે આયોજનમાં સ્વીકાર કરેલ છે. એટલે જોઈએ કે ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. એટલે કે આ ઉપરાંત આપણે જોઈએ કે નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી જે કહેવાય છે એ જવાબદારીની સોંપણી કરવામાં આવી રહી છે. એટલે આપણે જોઈએ કે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે સિંચાઈની જ્યાં સુધી બને સિંચાઈની આપણે સગવડો પ્રાપ્ત કરવી જોઈએ. જેમ સિંચાઈની સગવડો વધુ પ્રાપ્ત થશે એમ કહેવાય છે કે ઉત્પાદનમાં વધારો થશે. એટલે આપણે જોઈશું હવે કે યંત્રોનો ઉપયોગ કરીશું કે જે પણ યંત્રો છે જે સાધનો છે એ સાધનોનો આપણે ખેતીમાં ભરપૂર ઉપયોગ કરતા જોવા મળીએ છીએ. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે ભારતમાં આપણે એમ કહેવાય છે કે કૃષિ ક્ષેત્રની નીચી
ઉત્પાદકતા ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ શું છે? પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ છે. શું કહે છે? એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ જે છે એ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, પછી ઇલેક્ટ્રિક પંપ સેટ અને ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ એ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. પણ આવા યંત્રોની આપણે જોઈએ કે મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા પણ આપણી વધતી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું એના પછીનો છે ટોપિક કે જંતુનાશક દવાઓની આપણે વાત કરી દઈએ તો તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. જે તૈયાર પાક હોય એ તૈયાર પાકને એમ કહેવાય છે કે વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. તેથી અને એમ કહેવાય છે કે પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત એટલે વધુ પ્રમાણમાં આપણે ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી તથા નુકસાનને આપણે અટકાવવાથી પણ એમ કહેવાય છે કે પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાતી જોવા મળે છે. ત્યાર પછી જોઈશું આપણે ભૂમિ પરીક્ષણ એટલે કે જમીનનું આપણે એમ કહેવાય છે કે પરીક્ષણ અને સંશોધન કરવું જોઈએ કે કયા ખેત માટે કઈ જમીન ઉપયોગી થતી જોવા આપણને મળે છે. તો વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં તો ભૂમિ પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ એમ કહેવાય છે કે કરાવવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ એટલે કહેવાય છે કે જમીનનું જે આપણે સંશોધન કરીએ છીએ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે અને આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાતું જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ આભાર. હવે આપણે અન્ય ઉપાયો આધુનિક ખેતી અને હરિયાળી ક્રાંતિની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.